આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। જેમના મહાપાતકોનો નાશ કરનારા આપ જગન્માતા ગંગા, તેમના માટે દસાદા સુલભ છો। ત્રણેય લોકના વંદનીય જગતજનની ગંગા, તમારા વૈભવને કોઈ જાણતું નથી, કેમ કે કામદેવના શત્રુ ભગવાન શંકર પણ આપને સદા મસ્તક પર ધારણ કરે છે। મનોવાંછિત ફળ આપનારા હે માતા, તમને નમસ્કાર છે। પાપોનો વિનાશ કરનારા હે બ્રહ્મદેવી, તમને નમસ્કાર છે। ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળેલા હે ગંગા, તમને નમસ્કાર છે। ભગવાન શંકરની જટામાંથી પ્રગટ થયેલા હે ગૌતમી દેવી, તમને નમસ્કાર છે। આ પ્રમાણે સ્તુતિ કરનારી ઔષધિઓને ગંગાજીએ કહ્યું કે દેવીઓ કહો, તમને શું આપો? ઔષધિઓએ કહ્યું કે જગન્માતા, અમને અત્યંત તેજસ્વી રાજા પતિરૂપે આપો। ગંગાજીએ કહ્યું કે માતા ઔષધિઓ, હું અમૃતરૂપ છું, તમે પણ અમૃત સ્વરૂપા છો, તેથી તમારે યોગ્ય જ અમૃતરૂપા સોમને પતિરૂપે હું આપું છું। ગૌતમીના વરદાનનું દેવતાઓ, ઋષિઓ, ચંદ્રમા તથા ઔષધિઓએ પણ અનુમોદન કર્યું। ત્યારબાદ તેઓ પોતપોતાના સ્થાન પર ચાલી ગઈ। જે સ્થાન પર ઔષધિઓ સમસ્ત પાપ સંતાપનું નિવારણ કરનારા અમૃત સ્વરૂપ રાજા સોમને પતિરૂપે પ્રાપ્ત કર્યા, તે સોમતીર્થના નામે પ્રસિદ્ધ થયું। ત્યાં સ્નાન દાન કરવાથી પિતરો સ્વર્ગમાં જાય છે। જે દરરોજ આ પ્રસંગને વાંચે છે, સાંભળે છે અથવા સ્મરણ કરે છે, તે દીર્ઘાયુ અને ધનવાન અને પુત્રવાન થાય છે। ત્યાર પછી ધાન્ય તીર્થા, જે મનુષ્યની સમસ્ત અભિષ્ટ વસ્તુઓ આપનારું છે, તે સફાળું લાવનારું, કલ્યાણપ્રદ તથા મનુષ્યોને સર્વ પ્રકારની આપત્તિઓમાંથી મુક્ત કરનારું છે। રાજા સોમને પ્રતિરૂપે પ્રાપ્ત કરીને ઔષધિઓ બહુ પ્રસન્ન થઈ। તેમણે બધા લોકો અને ગંગાજીની સામે આ અભિષ્ટ વચન કહ્યું। વેદમાં એક પવિત્ર ગાથા છે, જેને વેદના વિદ્વાનો જાણે છે। જે ભૂમિમાં મોલ ઉગ્યો છે, તે માતા સમાન અથવા સાક્ષાત માતા જ છે। ગંગાજીની સમીપ જેનું દાન કરે છે, તે સમસ્ત ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે। જે માનવ ઊભા મોલવાળી ભૂમિ, ગાય અને ઔષધિઓને બ્રહ્મા વિષ્ણુ તથા શિવરૂપ બ્રહ્મને ભક્તિપૂર્વક દાન આપે છે, તેનું આપેલું દાન અક્ષય થાય છે તથા તે પોતાની સફળ કામનાઓને પ્રાપ્ત કરી લે છે। ઔષધિઓ સોમરાજાની પ્રિયા છે અને સોમ પણ ઔષધિઓના પતિ છે, એમ જાણીને બ્રહ્મવેતા બ્રાહ્મણને જે અન્નનું દાન કરે છે, તે મનોવાંછિત પદાર્થો પામે છે અને બ્રહ્મલોકમાં જાય છે। ઔષધિઓ રાજા સોમ સાથે વાતચીત કરતા કહે છે કે રાજન, અમે બ્રહ્મરૂપિણી અને પ્રાણરૂપિણી છીએ। જે અમારું બ્રાહ્મણને દાન કરે, તેને તમે પાર ઉતારી દો। ચરાચર જેટલું પણ જગત છે, તે બધું અમારાથી વ્યાપ્ત છે। હવ્ય, કવ્ય, અમૃત તથા જે કંઈ પણ ભોજનને માટે કામ આવે છે, તે અમારો શ્રેષ્ઠ અંશ છે, એમ સમજીને જે અન્નનું દાન કરે છે, હે રાજન, તેને પાર ઉતારો। રાજા સોમ જે ભક્તિપૂર્વક આ વૈદિકી ગાથાનું શ્રવણ અથવા પઠન કરે છે, તેને તમે પાર ઉતારો। ગંગા કિનારે જે સ્થાન પર રાજા સોમની સાથે ઔષધિઓએ આ વૈદિકી ગાથાનું પાઠ કર્યો, તે ધાન્ય તીર્થ કહેવાય છે। તે દિવસથી તેના અનેક નામ થઈ ગયા: ઔષધ્ય તીર્થ, સૌમ્ય તીર્થ, અમૃત તીર્થ, વેદ ગાથા તીર્થ અને માતૃતીર્થ। જે મનુષ્ય આ તીર્થમાં સ્નાન દાન, હોમ, જપ, તર્પણ અને અન્નદાન કરે છે, તેનું તે બધું કામ અક્ષય થઈ જાય છે। ત્યાં બંને તટો પર 1600 તીર્થ છે, જે સર્વ પાપહર અને સર્વ સંપત્તિપ્રદ છે। ત્યાં વિદર્ભા સંગમ અને રેવતી સંગમ તીર્થ પણ છે। હવે તેમનું વૃત્તાંત જણાવીશ। પુરાણવેતા પુરુષ એને જાણે છે। મહર્ષિ ભરદ્વાજ એક મોટા તપસ્વી મહાત્મા હતા। તેમની બહેનનું નામ રેવતી હતું। તે કુરૂપા હતી। તેનો અવાજ બહુ વિકૃત હતો। પ્રતાપી ભરદ્વાજ ગંગાજીના દક્ષિણ તટ પર બેસીને બહુ ચિંતા કરવા લાગ્યા કે આ ભયંકર આકારની પોતાની બહેનના લગ્ન કોની સાથે કરું? કોઈ પણ આને ગ્રહણ કરતું નથી। અહો, કોઈને કન્યા ન થાઓ। કન્યા માત્ર દુઃખ આપનારી હોય છે। જેને કન્યા હોય છે, તે પ્રાણીનું જીવતા જીવ ડગલે ને પગલે મૃત્યુ થાય છે। આ પ્રમાણે એ પોતાના સુંદર આશ્રમ પર જાત જાતના વિચારો કરી રહ્યા હતા। એટલામાં કઠ નામના મુનિ ત્યાં ભરદ્વાજ મુનિના દર્શન કરવા માટે આવ્યા। એ 16 વર્ષના હતા। શરીર સુંદર હતું। એ શાંત, જીતેન્દ્રિય અને સદ્ગુણોની ખાણ હતા। આવતા જ કઠે ભરદ્વાજને પ્રણામ કર્યા। ભરદ્વાજે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને આશ્રમ પર પધારવાનું કારણ પૂછ્યું। કઠે કહ્યું કે હું વિદ્યાર્થી છું અને એ જ ઉદ્દેશ્યથી આપના દર્શન કરવા આવ્યો છું। જે ઉચિત હોય તે કહો। ભરદ્વાજે કઠને કહ્યું કે મહામતી, તમારી જે ઈચ્છા હોય તે ભણો। હું પુરાણ, સ્મૃતિ, વેદ તથા અનેક પ્રકારના ધર્મશાસ્ત્ર બધું જાણું છું। તમે શીઘ્ર તમારી રુચિ કહો। કુલીન, ધર્મપરાયણ, ગુરુ સેવક તથા શ્રવણ કરેલી વિદ્યાને તત્કાળ ધારણ કરનાર શિષ્ય ઘણા પુણ્યથી મળે છે। કઠે કહ્યું કે બ્રહ્મનું નિષ્પાપ, સેવાપરાયણ, ભક્ત, કુલીન તથા સત્યવાદી શિષ્ય છું। મને અધ્યયન કરાવો। એવમ વસ્તુ કહીને ભરદ્વાજે કઠને સંપૂર્ણ વિદ્યા ભણાવી। વિદ્યા પ્રાપ્ત કરીને કઠ બહુ પ્રસન્ન થયા। તેમણે ભરદ્વાજને કહ્યું કે ગુરુદેવ, આપને નમસ્કાર છે। હું આપના મનને અનુકૂળ દક્ષિણા આપવા ઈચ્છું છું। આપ કોઈ દુર્લભ વસ્તુ પણ માગી શકો છો। જણાવો, શું આપું? જે મનુષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને દક્ષિણા આપતા નથી, તેઓ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાની સત્તા રહે છે, ત્યાં સુધી નરકમાં પડ્યા રહે છે। ભરદ્વાજે કહ્યું કે અમારી બહેન હજી કુંવારી છે, એને વિધિપૂર્વક ગ્રહણ કરો અને પત્ની બનાવો। એના પ્રત્યે પ્રેમપૂર્ણ વર્તાવ રાખજો। આ જ મારી દક્ષિણા છે। કઠે બહુ સારું કહીને ગુરુના આદેશથી વિધિપૂર્વક આપેલી રેવતીનું પાણી ગ્રહણ કર્યું અને તેના સુંદર રૂપની પ્રાપ્તિ માટે ત્યાં જ રહીને દેવેશ્વર શંકરની આરાધના કરી। રેવતીએ પણ શિવની પ્રસન્નતા માટે તેમનું પૂજન કર્યું। એનાથી તે સુંદર રૂપવતી થઈ ગઈ। તેનું પ્રત્યેક અંગ મનોહર દેખાવા લાગ્યું। હવે તેના રૂપની કોઈ તુલના
કરી શકે તેવું નહોતું. ત્યાં રેવતીએ સ્નાન કરવાથી જળની જે ધારા પ્રગટ થઈ તે રેવતી નામની નદી થઈ, જે રૂપ અને સૌભાગ્ય પ્રદાન કરનારી છે. પછી કઠે તેની પુણ્યરૂપતાની સિદ્ધિ માટે વિવિધ પ્રકારના દર્ભોથી અભિષેક કર્યો. તેનાથી વિદર્ભા નામે નદી પ્રગટ થઈ. જે મનુષ્ય રેવતી અને ગંગામાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પ્રમાણે જે વિદર્ભા અને ગૌતમીના સંગમમાં સ્નાન કરે છે તેને તત્કાળ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં બંને તટો પર 100 ઉત્તમ તીર્થો છે, જે સર્વ પાપોનો નાશ કરનારા તથા સર્વ સિદ્ધિઓ આપનારા છે. ત્યાર પછી આવે છે પૂર્ણ તીર્થ તથા ગોવિંદ વગેરે તીર્થોનો મહિમા, ધન્વંતરી અને ઇન્દ્ર પર ભગવાનની કૃપા. બ્રહ્માજી કહે છે કે ગૌતમી ગંગાના ઉત્તર તટ પર પૂર્ણ તીર્થ છે. ત્યાં જો મનુષ્ય અજાણતા પણ સ્નાન કરી લે તો પણ કલ્યાણનો ભાગી થાય છે. પૂર્ણ તીર્થના મહાત્મ્યનું વર્ણન કોણ કરી શકે, જ્યાં સ્વયં ચક્રધારી ભગવાન વિષ્ણુ અને પિનાકધારી ભગવાન શંકર નિવાસ કરે છે. પૂર્વકાળમાં આયુપુત્ર ધન્વંતરી રાજા હતા. તેમણે અશ્વમેઘ વગેરે યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું, અનેક પ્રકારના દાન આપ્યા તથા પ્રચુર ભોગો ભોગવ્યા. પછી ભોગોની વિષમતાનો અનુભવ કરીને તેમને ભારે વૈરાગ્ય જાગ્યો. ધન્વંતરીએ જાણતા હતા કે પર્વતના શિખર પર, ગંગા નદીના કિનારે, સમુદ્રના તટ પર, શિવ અને વિષ્ણુના મંદિરમાં અથવા કોઈ પવિત્ર સંગમ પર કરેલા જપ, તપ, હોમ બધું અક્ષય થાય છે. તેથી તેમણે ગંગાસાગર સંગમ પર મોટી તપસ્યા શરૂ કરી. એકવાર રાજા ધન્વંતરીએ રાજ્ય કરતી વેળાએ એક મહાન અસુરને રણભૂમિમાં મારીને ભગાડી મૂક્યો. તેનું નામ તમ હતું. તે 1000 વર્ષ સુધી રાજાના ભયથી સમુદ્રમાં છુપાઈ રહ્યો. જ્યારે તેને ખબર પડી કે રાજા ધન્વંતરી વિરક્ત થઈને વનમાં ચાલ્યા ગયા છે અને તેમનો પુત્ર રાજ્ય સિંહાસન પર બેઠો છે, ત્યારે તે સમુદ્રમાંથી નીકળ્યા અને તે સ્થાન પર આવ્યા જ્યાં મહારાજ ધન્વંતરી ગંગાતટનો આશ્રય લઈને જપ, હોમ અને બ્રહ્મચિંતનમાં સંલગ્ન હતા. તેણે વિચાર્યું કે આ બળવાન રાજાએ મને અનેક વાર નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો પણ હું આ શત્રુને નષ્ટ કેમ ન કરી નાખું. આવો નિશ્ચય કરીને તેણે માયાથી એક સ્ત્રીનું રૂપ બનાવ્યું અને રાજા પાસે આવ્યો. તે માયામયી સુંદરી તરુણી અને દેખાય બહુ મનોહર હતી. તેણે મલકાતા રહીને નાચગાન શરૂ કર્યું. તે સુંદરીને ઘણીવાર સુધી આ અવસ્થામાં જોઈને રાજાએ કૃપાપૂર્વક પૂછ્યું કે કલ્યાણી, તમે કોણ છો? કોના માટે આ ઘોર વનમાં રહો છો અને કોને જોઈને તમને આટલો ઉલ્લાસ થઈ રહ્યો છે? તરુણી બોલી, રાજન, આપનાથી સંસારમાં ચઢ્યા તો કોણ છે જે મારા ઉલ્લાસનું કારણ થઈ શકે? હું ઇન્દ્રની લક્ષ્મી છું. તમને બધા ભોગોથી સંપન્ન જોઈને વારંવાર આપની સામે વિચરું છું. અપાર પુણ્ય વિના હું સૌને માટે અત્યંત દુર્લભ છું. તેની વાત સાંભળીને રાજાએ પોતાની આકરી તપસ્યા છોડી દીધી અને મનમાં તેનું ચિંતન કરવા લાગ્યા. તેના જ આશ્રયમાં અને તેના જ આજ્ઞાપાલનમાં રહેવા લાગ્યા. ત્યારે બધી રીતે તે તેના શરણે જતા રહ્યા. ત્યારે તેમની મોટી તપસ્યાનો નાશ કરીને તમ અંતર્ધ્યાન થઈ ગયા. આ દરમિયાન બ્રહ્માજી કહે છે કે હું રાજાને વરદાન આપવા માટે ગયો. તે તપોભ્રષ્ટ અને વિહવળ થઈને મૃતકની જેમ રડી રહ્યા હતા. મેં અનેક પ્રકારની યુક્તિઓથી મહારાજ ધન્વંતરીને સાંત્વના આપી અને કહ્યું, રાજન, તમારો શત્રુ તમને તપસ્યાથી ભ્રષ્ટ કરી કૃતકાર્ય થઈને ચાલ્યો ગયો. તમારે શોક ન કરવો જોઈએ. પ્રાય બધી તરુણી સ્ત્રીઓ પુરુષને પહેલાં થોડો આનંદ અને પછી ભારે સંતાપ આપે છે. અને વળી તે તો મહામાયી હતી, તેથી તે સંતાપપ્રદ હોય એમાં ક્યાં આશ્ચર્યની વાત છે? ત્યારે રાજા ધન્વંતરીનો ભ્રમ દૂર થયો. એ હાથ જોડીને બોલ્યા કે બ્રહ્મન, હું શું કરું? તપસ્યાનો પાર કઈ રીતે જાઉં? મેં ઉત્તર આપ્યો, દેવાધિદેવ જનાર્દનની યત્નપૂર્વક સ્તુતિ કરો, તેનાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુ વેદ પુરાતન પરમાત્મા છે. તેમણે જ સમગ્ર જગતની સૃષ્ટિ કરી છે. ત્રણેય લોકમાં તેમના જેવો કોઈ પુરુષ નથી જે પ્રાણીઓના સમસ્ત મનોરથોની સિદ્ધિ કરી શકે. મારી આજ્ઞા માનીને રાજા ધન્વંતરી ગિરિરાજ હિમાલય પર ચાલ્યા ગયા અને ત્યાં બંને હાથ જોડીને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ધન્વંતરી બોલ્યા કે સર્વત્ર વ્યાપ્ત રહેનાર વિષ્ણુ, આપનો જય હો. અચિંત્ય પરમેશ્વર, આપનો જય હો. વિજયશીલ અચ્યુત, આપનો જય થાવ. ગોપાલ, આપનો જય હો. લક્ષ્મીના સ્વામી, આપનો જય હો. ભૂતપતિ, આપનો જય હો. આપ શેષનાગની શૈયા પર શયન કરનારા, આપને નમસ્કાર છે. સર્વવ્યાપી ગોવિંદ, આપનો જય હો. આપ જગતનું સર્જન કરનારા છો, આપને નમસ્કાર છે. દેવ, આપનો જય હો, જય હો. આપ વિશ્વનું પાલન અને ધારણ કરો છો. ઈશ, આપનો જય હો. આપ સત અસત સ્વરૂપ છો. માધવ, આપનો જય હો. આપ ધર્મનિષ્ઠ પરમાત્માને નમસ્કાર છે. કામનાઓને પૂર્ણ કરનારા અને કામ સ્વરૂપ કેશવ, આપનો જય હો. ગુણોના સાગર શ્રીરામ, આપનો જય હો. આપ પુષ્ટિ આપનારા અને પુષ્ટિના સ્વામી છો, આપનો જય હો, જય હો. કલ્યાણદાતા, આપને નમસ્કાર છે. સઘળા ભૂતોના પાલક, આપનો જય હો. ભૂતેશ્વર, આપનો જય હો. આપ મૌન ધારણ કરનારા છો, આપને નમસ્કાર છે. કર્મફળોના દાતા, આપનો જય હો. આપ જ કર્મ સ્વરૂપ છો. પીતાંબરધારી પ્રભુ, આપનો જય હો. સર્વેશ્વર, આપનો જય હો. આપ સરહ સ્વરૂપ છો. આપ મંગલમય પ્રભુને નમસ્કાર છે. હે નાથ, આપ સત્વગુણના અધિનાયક છો, આપનો જય હો. આપ સઘળા વેદોના જ્ઞાતા છો, આપને મારા નમસ્કાર છે. આપ જન્મદાતા છો ને આપ જ જન્મ લેનારા પ્રાણીઓની અંદર નિવાસ કરો છો, આપનો જય હો. હે પરમાત્મન, આપને નમસ્કાર છે. મુક્તિદાતા, આપનો જય હો. આપ જ મુક્તિ છો. ભોગ પ્રદાન કરનારા કેશવ, આપનો જય હો. લોકપદ પરમેશ્વર, આપનો જય હો. ભક્તવત્સલ, આપનો જય હો, જય હો. ચક્ર ધારણ કરનારા આપ પરમેશ્વરને પ્રણામ છે.
માનદાતા આપનો જય હો, આપ જ માન છો. વિશ્વવંદિત દેવ આપનો જય હો. ધર્મદાતા આપનો જય હો, આપ ધર્મ સ્વરૂપ છો. સંસારમાંથી તારનારા પરમાત્મા આપનો જય હો. અન્નદાતા આપનો જય હો, જય હો. આપ જ અન્ન છો. વાચસ્પતિ આપને નમસ્કાર છે. શક્તિદાતા આપનો જય હો, આપ જ શક્તિ છો. વિજયનું વરદાન આપનારા ઈશ્વર આપનો જય હો. યજ્ઞદાતા આપનો જય હો, આપ જ યજ્ઞ છો. આપના નેત્ર પદ્મપત્ર જેવા વિશાળ છે, આપનો જય હો. દાન આપનારા પરમેશ્વર આપનો જય હો, આપ જ દાન છો. કેટબનો નાશ કરનારા નારાયણ આપનો જય હો. કીર્તિદાતા આપનો જય હો, આપ જ કીર્તિ છો. મૂર્તિદાતા આપનો જય હો, આપ જ મૂર્તિ ધારણ કરનારા છો. સૌખ્યદાતા આપનો જય હો, આપ જ સૌખ્ય સ્વરૂપ છો. યૌવનને પણ પાવન કરનારા પરમાત્માને આપનો જય હો. શાંતિદાતા આપનો જય હો, આપ જ શાંતિ છો. ભગવાન શંકરની પણ ઉત્પત્તિના કારણ આપ જ જય હો. જ્યોતિ સ્વરૂપ આપનો જય હો. સમગ્ર જગતની માટે દાતારૂપ પરમેશ્વર આપને નમસ્કાર છે. પુંડરીકાક્ષ આપ ત્રિલોકીમાં રહેનારા જીવોના ક્લેશનું નિવારણ કરવામાં દક્ષ છો. કૃપાનિધિ વિષ્ણુ આપ મારા મસ્તક પર પોતાનો વરદ હાથ મૂકો. સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા શંખ ચક્ર ગદા ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે સ્તુતિ કરનાર ધન્વંતરીને વરદાન માગવા કહ્યું. ત્યારે રાજાએ વિનીત થઈને કહ્યું કે હું દેવતાઓનો રાજા થવા ઈચ્છું છું. તથાસ્તુ કહી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને રાજા ધન્વંતરીએ ક્રમશઃ ઉન્નતિ કરી દેવેન્દ્ર પદ પ્રાપ્ત કર્યું. પૂર્વજન્મમાં કરેલા અનેક કર્મોના પરિણામવશ ઇન્દ્રને 3 વાર પોતાના પદથી ભ્રષ્ટ થવું પડ્યું. વૃત્તાસુરનો વધ કર્યો પછી નહુષ દ્વારા ઇન્દ્રનું પદ છીનવી લેવામાં આવ્યું. ત્યાર પછી ઇન્દ્રે સિંધુસેનની હત્યા કરી નાખી. તેના પાપથી પણ તેમના પદની હાનિ થઈ. ત્રીજી વાર અહલ્યા સાથે સમાગમ કરવાના કારણે પણ તેમને પદભ્રષ્ટ થવું પડ્યું. ઇન્દ્ર એ વાતને સ્મરીને સંતાપથી ચિંતિત રહ્યા હતા. ત્યારે પછી એક દિવસ તેમણે બૃહસ્પતિને પૂછ્યું કે વાગીશ્વર, શું કારણ છે કે વચ્ચે વચ્ચે મારે રાજ્યથી ભ્રષ્ટ થવું પડે છે? આ પ્રકારે પદભ્રષ્ટ થવા કરતાં તો નિર્ધન થઈ જવું સારું છે. કર્મોની ગહન ગતિને કોણ પૂરેપૂરી જાણી શકે છે? બધા રહસ્યોને જાણવામાં આપના સિવાય કોઈ સમર્થ નથી. ત્યારે બૃહસ્પતિએ કહ્યું કે ઇન્દ્રને જઈને બ્રહ્માજીને પૂછો કે એ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાતો જાણે છે. મહામતી, જે કારણે આવું થાય છે તે બધું એ કહી દેશે. આવું નિશ્ચય કરીને તે બંને મારી બ્રહ્માજીની પાસે આવ્યા અને મને નમસ્કાર કરીને હાથ જોડીને કહ્યું કે ભગવાન, ક્યાં દોષથી સચીપતિ ઇન્દ્ર પોતાના રાજ્યથી ભ્રષ્ટ થાય છે? નાથ, આ સંદેહનું નિવારણ કરો. તેમનો આ પ્રશ્ન સાંભળી મેં ઘણીવાર સુધી વિચાર કર્યો. ત્યાર પછી બૃહસ્પતિને કહ્યું કે બ્રહ્મણ, ખંડ ધર્મ નામના દોષના કારણે ઇન્દ્રને રાજ્યપદથી ચ્યુત થવું પડે છે. દેશ, કાળ વગેરે દોષથી, શ્રદ્ધા અને મંત્રનો અભાવ હોવાથી, યથાવત દક્ષિણા ન આપવાથી, અસત વસ્તુનું દાન કરવાથી તથા વિશેષતઃ દેવતા અને બ્રાહ્મણોની અવહેલના પાતકથી જે દેહધારીઓનો પોતાનો ધર્મ ખંડિત થઈ જાય છે, તેનાથી અતિશય માનસિક પીડા સહન કરવી પડે છે તથા પદ પણ ગુમાવવું પડે છે. ક્ષોભપૂર્ણ ચિત્તે કરેલો ધર્મ પણ અનિષ્ટનું કારણ બને છે. તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. પોતાનો ધર્મ પૂર્ણ ન થવાથી કયું અનિષ્ટ થતું નથી. આમ કહીને મેં તેમના પૂર્વજન્મની વાત પણ કહી. પૂર્વજન્મમાં ઇન્દ્ર રાજા આયુના પુત્ર ધન્વંતરી હતા. આમની તપસ્યામાં તમ નામક રાક્ષસે વિઘ્ન નાખ્યું. પછી ભગવાન વિષ્ણુએ તે વિઘ્નનું નિવારણ કર્યું. આ પ્રમાણે આપના પૂર્વજન્મમાં આવી ઘણી ઘટનાઓ હોઈ શકે. તેમના ફળથી અમને ક્યારેક રાજ્યથી વંચિત થવું પડે છે. મારી વાત સાંભળીને ઇન્દ્ર અને બૃહસ્પતિ બંનેને બહુ આશ્ચર્ય થયું. તેમણે ફરી મને જ પૂછ્યું, સુરશ્રેષ્ઠ, ખંડ ધર્મત્વના દોષનું નિવારણ કઈ રીતે થઈ શકે? ત્યારે મેં ફરી વિચારીને કહ્યું કે સાંભળો, એક ઉપાય બતાવું છું, જે સમસ્ત દોષોને નિવારનાર, સઘળી સિદ્ધિઓ આપનાર અને દુઃખમય સંસાર સાગરમાંથી બધા પ્રાણીઓને તારનાર છે. જેમના ચિત્તમાં સંતાપ રહે છે તેમણે આ ઉપાય કરવો જોઈએ. એ સમસ્ત જીવોને શાંતિ આપનારો છે. તે ઉપાય છે ગૌતમી દેવીના તટ પર જઈને ભગવાન વિષ્ણુ અને શિવની સ્તુતિ કરવી. આ સાંભળીને તે જ સમયે ગૌતમીના તટ પર ગયા અને સ્નાન કરીને પ્રસન્નચિત્ત થઈ ભગવાન વિષ્ણુ અને શિવની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રે વિષ્ણુની સ્તુતિ કરી અને બૃહસ્પતિએ શિવની. ઇન્દ્ર બોલ્યા, મત્સ્ય, કુર્મ અને વરાહનું રૂપ ધારણ કરનાર ભગવાન વિષ્ણુને વારંવાર નમસ્કાર છે. નરસિંહ દેવ તથા વામનને પણ નમસ્કાર છે. હયગ્રીવ રૂપધારી ભગવાનને નમસ્કાર છે. ત્રિવિક્રમ, આપને નમસ્કાર છે. પરમેશ્વર, આપ અનંત તથા અચ્યુત છો. આપને નમસ્કાર છે. પરશુરામ રૂપધારી, આપને નમસ્કાર છે. હું ઇન્દ્ર, વરુણ અને યમ આપના સ્વરૂપ છીએ. આપને નમસ્કાર છે. ત્રિલોક રૂપધારી દેવતા પરમેશ્વરને નમસ્કાર છે. ભગવાન, આપ પોતાના મુખમાં સરસ્વતીને ધારણ કરો છો અને સર્વજ્ઞ છો. આપ લક્ષ્મીવાન છો, તેથી લક્ષ્મીને વક્ષસ્થળ પર ધારણ કરો છો. પાપ, તાપ આપનો સ્પર્શ સુદ્ધા કરી શકતા નથી. આપની ભુજાઓ, ચરણો અને જંઘાઓ અનેક છે. કાન, નેત્ર અને મસ્તક પણ અનેક છે. આપ જ વાસ્તવમાં સુખી છો. આપને પ્રાપ્ત કરીને અનેક જીવો સુખી થઈ ગયા. હરિ, આપ કરુણા સાગર છો. મનુષ્યને ત્યાં સુધી નિર્ધનતા, મલિનતા અને દીનતાનો સામનો કરવો પડે છે જ્યાં સુધી તે આપના શરણમાં આવતો નથી. બૃહસ્પતિ બોલ્યા, કીશ, આપ ધર્મ, પરમ સૂક્ષ્મ, જ્યોતિર્મય, અનંત, ઓમકાર માત્રથી અભિવ્યક્ત થનારા, પ્રકૃતિથી પર,
ચિત્ત સ્વરૂપ આનંદમય અને પૂર્ણરૂપ છો. મુમુક્ષુ પુરુષો આપનું સ્વરૂપ આવું જ હોવાનું કહે છે. ભગવાન જેમના હૃદયમાં કોઈ પણ કામના નથી અથવા તો સઘળા મનોરથોને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેઓ પણ પંચમહાયજ્ઞો દ્વારા આપની આરાધના કરે છે અને તેના ફળ સ્વરૂપે આપના દિવ્ય ધામ અથવા દિવ્ય સ્વરૂપમાં જે સંસાર સાગરથી પર છે પ્રવેશી જાય છે. શંભુ તે નિષ્કામ અથવા આપ્તકામ પુરુષ સમત્વ બુદ્ધિ દ્વારા પ્રાણી માત્રમાં આપના દર્શન કરીને ક્ષુધા, પીપાસા, શોક, મોહ અને જરા મૃત્યુરૂપી 6 ઉર્મિઓ પ્રાપ્ત થાય છે. શાંત ભાવમાં રહે છે અને જ્ઞાન દ્વારા કર્મફળોને ત્યાગી દઈને ધ્યાન દ્વારા આપનામાં પ્રવેશી જાય છે. મારામાં ન જાતિ છે કે ન વેદશાસ્ત્રનું જ્ઞાન છે, ન ધ્યાનનો અભ્યાસ છે અને ન તો હું સમાધિમાં બેસું છું. માત્ર શાંતચિત્ત ભગવાન શિવને ભક્તિ સાથે પ્રણામ કરું છું. ભગવાન આપના ચરણોમાં ભક્તિ રાખવાથી મૂર્ખ મનુષ્ય પણ આપના મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જ્ઞાન, યજ્ઞ, તપ, ધ્યાન તથા મોટા મોટા ફળ આપનારા હોમ વગેરેનું કર્મોનું સર્વોત્તમ ફળ એ જ છે કે મારી ભગવાન સોમનાથમાં નિરંતર ભક્તિ રહે. જગદાધાર શિવ બધા જીવોને માટે સદા જોડાયેલા અને સાંભળેલા પ્રિય ફળની, સ્વર્ગની તથા મોક્ષની પ્રાપ્તિ માટે આપની આ ભક્તિ જ નિસરણી છે. ધીર પુરુષો આપના ચરણોની પ્રાપ્તિરૂપી ફળ માટે બીજા કોઈ માર્ગ દેખાડતા નથી. હે દયાળુ, માટે આપના પ્રત્યે મારી ભક્તિ અખંડ રહે. આપની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે. બીજો કોઈ ઉપાય નથી. ઈશ્વર, જો કે અમે બધા પાપી છીએ, છતાં આપ પોતાના મહિમા તરફ જોઈને અમારા પર કૃપા કરો. આપ સ્થૂળ, સૂક્ષ્મ, અનાદિ, નિત્ય, પિતા, માતા, અસત અને સત સ્વરૂપ છો. ઋષિઓ અને પુરાણોએ આ પ્રમાણે જેમની સ્તુતિ કરી છે તે પરમેશ્વર સોમનાથને હું પ્રણામ કરું છું. આ બંનેની સ્તુતિથી ભગવાન શિવ અને વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમે બંને અત્યંત દુર્લભ અભિષ્ટ વરદાન માગો. ત્યારે ઇન્દ્રે કહ્યું કે ભગવાન, મારું રાજ્ય વારંવાર મારા અધિકારમાં આવે છે અને છીનવાઈ જાય છે. જે પાપના કારણે આવું થાય છે તે પાપ નષ્ટ થઈ જાય. જો આપ બંને દેવેશ્વર અત્યંત પ્રસન્ન હોવ તો મારું સર્વ કાંઈ સદા સ્થિર રહે. આ સાંભળીને ભગવાન શિવે અને વિષ્ણુએ મલકાઈને ઇન્દ્રની વાતનું અનુમોદન કર્યું અને આ પ્રમાણે કહ્યું કે આ ગોદાવરી નદી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓ સાથે સંબંધ ધરાવતું મહાન તીર્થ છે. અહીં બધાના મનોરથ પૂર્ણ થાય છે. તમે બંને અહીં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરો. ઇન્દ્રના મંગળ માટે તથા તેમના વૈભવની સ્થિરતા માટે બૃહસ્પતિ અમારા બંનેનું સ્મરણ કરતા રહીને ઇન્દ્રનો અભિષેક કરે તથા તે સમયે આ મંત્ર બોલે: ગોદાવરી, મેં આ જન્મમાં અથવા પૂર્વજન્મમાં કાંઈ પણ પુણ્યકર્મ કર્યા હોય તો બધા પૂર્ણતાને પ્રાપ્ત થાવ. આપને નમસ્કાર છે. જે આ પ્રમાણે સ્મરણ કરી ગૌતમી ગંગામાં સ્નાન કરે છે તેનો ધર્મ અમારા બંનેની કૃપાથી પરિપૂર્ણ થાય છે તથા તે સાધક પોતાના પૂર્વજન્મના દોષથી પણ મુક્ત થઈને પુણ્યવાન થઈ જાય છે. ઇન્દ્ર અને બૃહસ્પતિએ બહુ સારું કહીને ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને બંને પ્રસન્નતાપૂર્વક તે કાર્યમાં જોડાઈ ગયા. દેવગુરુએ ઇન્દ્રનો અભિષેક કર્યો. તેનાથી એક નદી પ્રગટ થઈ જે પુણ્ય અને મંગલા કહેવાય છે. તે નદીની સાથે જ ગંગાનો સંગમ થયો. તે બહુ જ પવિત્ર અને કલ્યાણકારક છે. ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રત્યક્ષ પ્રગટ થયા અને તેમની પાસેથી ઇન્દ્રે ત્રિલોકનું રાજ્ય પ્રાપ્ત કર્યું. તેથી એ ભગવાન ત્યાં ગોવિંદના નામથી વિખ્યાત થયા, કેમ કે ઇન્દ્રે તેમની પાસેથી ત્રિલોકમય ગાય પ્રાપ્ત કરી હતી. દેવગુરુ બૃહસ્પતિએ જ્યાં ઇન્દ્રના રાજ્યની સ્થિરતા માટે મહાદેવનું સ્તવન કર્યું ત્યાં એ સિદ્ધેશ્વર નામે નિવાસ કરે છે. સિદ્ધેશ્વર નામક શિવલિંગની બધા દેવતાઓ પણ પૂજા કરે છે. ત્યારથી તે તીર્થ ગોવિંદ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં જ મંગલા સંગમ, પૂર્ણતીર્થ, ઇન્દ્રતીર્થ અને બૃહસ્પતિય તીર્થ પણ છે. તે તીર્થોમાં જે સ્નાન, દાન તથા કિંચિત માત્ર પણ પુણ્ય કરવામાં આવે છે તે બધું અક્ષય થાય છે. ત્યાંનું શ્રાદ્ધ પિતરોને બહુ પ્રિય છે. જે મનુષ્ય દરરોજ આ તીર્થના મહાત્મ્યને સાંભળે છે, વાંચે છે અથવા સ્મરણ કરે છે તેને ખોવાયેલા રાજ્યની પ્રાપ્તિ થાય છે. નારદ ત્યાં ગૌતમીના બંને તટો પર 37,000 તીર્થ છે જે સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા છે. ત્યાર પછી આવે છે શ્રી રામતીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે નારદ, રામતીર્થ ભ્રૂણ હત્યાના પાપનો પણ નાશ કરનારું છે. તેના મહિમાના શ્રવણ માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ઈક્ષ્વાકુ વંશમાં દશરથ નામના ક્ષત્રિય રાજા થયા જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત હતા. એ ઇન્દ્ર જેવા બળવાન, બુદ્ધિમાન અને શૂરવીર હતા. બલિની જેમ પોતાના પિતામહોના રાજ્યનું પાલન કરતા હતા. મહારાજ દશરથને 3 રાણીઓ હતી: કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તે ત્રણેય કુલીન, સૌભાગ્યશાળીની, રૂપવતી અને સુલક્ષણા હતી. રાજા દશરથ ત્યારે અયોધ્યાના રાજા હતા અને બ્રહ્મવેત્તા વસિષ્ઠજી તેમના પુરોહિત હતા. તે સમયે દેશમાં ન રોગ હતા કે ન માનસિક ચિંતાઓ હતી, ન તો અનાવૃષ્ટિ થતી કે ન અકાળ પણ પડતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોને અને ચારે આશ્રમોને પણ અલગ અલગ બહુ સુખ પ્રાપ્ત થતું હતું. એક સમયની વાત છે, દેવતાઓ અને દાનવોમાં રાજ્યને માટે યુદ્ધ થયું. ન તો તેમાં દેવતાઓ વિજય થયા કે ન દૈત્યો અને દાનવો પણ. તે યુદ્ધ લાંબા સમય સુધી ચાલતું રહ્યું. દરમિયાન આકાશવાણી થઈ, રાજા દશરથ જેમના પક્ષમાં હશે તેઓ જ વિજયી થશે. આ સાંભળીને દેવતા અને દાનવો પોતાના વિજય માટે
રાજાની પાસે ગયા. દેવતાઓ તરફથી વાયુ શીઘ્ર આવી પહોંચ્યા અને રાજાને કહ્યું કે મારા દેવ દાનવના યુદ્ધમાં આપે આવવું જોઈએ. ત્યાં એક એવી આકાશવાણી સંભળાઈ કે જેના પક્ષમાં રાજા દશરથ હશે તે જ પક્ષની જીત થશે. તેથી આપ દેવતાઓના પક્ષમાં યુદ્ધ કરશો તો દેવતાઓનો વિજય થશે. વાયુની વાત સાંભળીને રાજા દશરથે કહ્યું કે વાયુદેવ તમે સુખપૂર્વક સીધા, હું અવશ્ય આવીશ. વાયુના ચાલ્યા ગયા બાદ દૈત્યો રાજાની પાસે આવ્યા અને કહ્યું કે ભગવાન અમારી સહાયતા કરો. મહારાજ વિજય આપના ઉપર અવલંબિત છે, તેથી આપ દૈત્યરાજની સહાય કરો. રાજા બોલ્યા કે વાયુદેવ પહેલાં મને પ્રાર્થના કરીને ગયા છે અને મેં દેવતાઓની સહાયતા કરવાનું વચન આપી દીધું છે, તેથી તમે બધા પાછા જાઓ. રાજા દશરથે એ જ પ્રમાણે કર્યું. સ્વર્ગમાં પહોંચીને એમણે દેવતાઓના પક્ષમાં રહીને રાક્ષસો સામે યુદ્ધ કર્યું. તે સમયે નમુચીના ભાઈઓએ તીક્ષ્ણ બાણ મારીને રાજા દશરથના રથની ધૂરી તોડી નાખી. રાજા શૂરવીરતાથી યુદ્ધ કરી રહ્યા હતા, તેમને રથની ધરા તૂટી ગઈ અને ખબર ન પડી. નારદ, રાણી કૈકેયી પણ તે યુદ્ધના સમયે રથમાં બેઠી હતી. તેને રથની ધરા તૂટી ગઈ અને ખબર પડી ગઈ, પરંતુ તેણે રાજાને આ વાતની જાણ ન કરીને ધુરા તૂટી ગઈ છે એ જાણીને તેણે ત્યાં પોતાનો હાથ ધરી દીધો. આ બહુ અદ્ભુત કાર્ય હતું. રથીઓમાં શ્રેષ્ઠ મહારાજ દશરથે કૈકેયીના હાથ વડે ધરી રખાયેલા રથ દ્વારા દૈત્યો અને દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો. પછી દેવતાઓ પાસેથી અનેક વરદાન પ્રાપ્ત કરી તેમની અનુમતિ લઈને પાછા અયોધ્યા આવી ગયા. અયોધ્યાના માર્ગમાં દશરથે પોતાની પ્રિયા કૈકેયી તરફ દ્રષ્ટિપાત કર્યો ત્યારે તેનું તે સાહસપૂર્ણ કાર્ય જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું. નારદ આ કાર્યથી પ્રસન્ન થઈને રાજાએ કૈકેયીને વરદાન આપ્યા. રાણી કૈકેયીએ પણ રાજાની આજ્ઞાનો સ્વીકાર કરતા આ પ્રમાણે કહ્યું કે મહારાજ આપને આપેલા આ વરદાનને આપની પાસે રાખો, જરૂર પડશે ત્યારે હું માગી લઈશ. રાજા દશરથ પુરસ્કારમાં અનેક આભૂષણો આપીને પોતાની પ્રિયા કૈકેયી સાથે પોતાના નગરમાં ગયા. વિજય થવાથી તેઓ બહુ પ્રસન્ન હતા. ત્યારબાદ ઘણા સમય પછી મુનીશ્વર ઋષ્યશૃંગની કૃપાથી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા રાજા દશરથને 4 તેજસ્વી પુત્ર થયા. કૌશલ્યાથી રામ, કૈકેયીથી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ભરત તથા સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન થયા. તે બધા પુત્રો બુદ્ધિમાન, પ્રિય તથા રાજાને આજ્ઞા કરી હતી. એકવાર મહર્ષિ વિશ્વામિત્ર આવ્યા. તેમણે યજ્ઞની રક્ષા માટે રાજાની પાસે રામ અને લક્ષ્મણની માગણી કરી. વિશ્વામિત્ર તેમના મહત્વને જાણતા હતા. રાજા દશરથે કહ્યું કે મુનિ, આ વૃદ્ધાવસ્થામાં દેવયોગી મારા આ બાળકોનો જન્મ થયો છે, જે મારા મનને આનંદ આપનાર છે. હું મારું શરીર અને રાજ્ય આપી દઉં, પરંતુ આ પુત્રને નહીં આપું. તે સમયે વશિષ્ઠજીએ રાજા દશરથને કહ્યું કે રાજન, રઘુવંશીમાં કોઈની પ્રાર્થનાનો તિરસ્કાર કરવાનું શીખ્યા નથી. તેમના આ પ્રમાણે કહેવાથી રાજાએ રામ અને લક્ષ્મણને કહ્યું કે પુત્રો, તમે મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરો. આમ કહી તેમણે પોતાના બંને પુત્રોને વિશ્વામિત્રજીને સોંપી દીધા. રામ અને લક્ષ્મણે બહુ સારું કહીને રાજા દશરથને નમસ્કાર કર્યા અને યજ્ઞની રક્ષા માટે વિશ્વામિત્રની સાથે પ્રસન્નતાપૂર્વક ચાલ્યા ગયા. તે દરમિયાન વિશ્વામિત્ર તે બંને ભાઈઓને માહેશ્વરી, મહાવિદ્યા, ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા, લોકવિદ્યા, રથવિદ્યા, ગજવિદ્યા, અશ્વવિદ્યા, ગદાવિદ્યા તથા મંત્રો દ્વારા અસ્ત્રોના આહ્વાન અને વિસર્જનની વિદ્યા આપી. આ પ્રમાણે સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત કરીને શ્રી રામ અને લક્ષ્મણે વનવાસીઓનું હિત કરવા માટે વનમાં તાડકાને મારી નાખી અને હાથમાં ધનુષ લઈને યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ મુનિવર વિશ્વામિત્ર બંને રાજકુમારોની સાથે રાજા જનકની પાસે ગયા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.